અમારા નવા બ્લોગમાં। તો આજે તો બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો છે। આજે તો વાગી ગયા છે 1:30 અને બ્લોગ લેટ ચાલુ કર્યો છે કારણ કે બધું કામ હતું એટલા માટે। અને આજે મારા જોડે સ્કેમ થતો રહી ગયો છે। તો આજે એનામાં ને એનામાં જ મગજ એમાં જ વાતો ચાલતી હતી એટલા માટે આજે બ્લોગ લેટ ચાલુ કર્યો છે। શું સ્કેમ થયો છે એ પણ હું તમને કહીશ। બહુ મોટો સ્કેમ થતો રહી ગયો છે। અને જો આજે જમવામાં છે ને મેં ફુલેવર રીંગણનું શાક બનાવી દીધું છે અને લોટ બાંધેલો રાખ્યો છે, રોટલી કરવાની બાકી છે। તો હવે ફટાફટ રોટલી કરીશ પછી અમે લોકો જમી લઈશું। અને સ્કેમ કેટલાનો હતો એ પણ હું તમને કહીશ કારણ કે આ સ્કેમ કોઈના પણ પાસે થઈ શકે છે, જે પણ ઘરેથી નાનો મોટો બિઝનેસ ચાલુ કરતા હોય, જેમના જોડે બિઝનેસ હોય નાનો મોટો જે કરતા હોય ઘરેથી વેચતા હોય એમના જોડે આ સ્કેમ થઈ શકે છે, ઓનલાઈન સ્કેમ થઈ શકે છે। તો આની પૂરી માહિતી હું તમને આપીશ। પહેલાં હું રોટલી બનાવી દઉં, રોટલી બનાવી અને પછી હું તમને મારી જોડે શું સ્કેમ થયો હતો એની માહિતી આપીશ। જેથી તો અમારું બપોરનું બધું જમવાનું થઈ ગયું છે। જો હજુ એમ પપ્પા હમણાં જ જમીને ગયા અને અમે બધાએ જમી લીધું છે। તો મારા જોડે શું સ્કેમ થયો તો એની હું તમને કહું, વિગતવાર માહિતી આપું। તો એમાં એવું થયું હતું કે હું મારું પોતાનો જે બિઝનેસ છે ડેકોરેશન જે આઇટમ ડેકોરેટિવ આઇટમ બનાવું છું, મેરેજને લગતી પછી ફેસ્ટિવલને લગતી બધી જે આઇટમ બનાવું છું। તો મારું ઇન્સ્ટાગ્રામ પર પણ પેજ છે, તો એની અંદર હું ફોટા મૂકું છું। તો ત્યાંથી કોઈ પણ કસ્ટમર ત્યાંથી ઇન્ક્વાયરી કરે અને એમની ઇન્ક્વાયરી પ્રમાણે હું બનાવું છું। તો મને કાલે સાંજે એક મેસેજ આવ્યો, લગભગ સાંજે ના કહેવાય રાત જ હતી, રાત્રે મેસેજ આવ્યો એટલે મેં રાત્રે તો કંઈ રિપ્લાય ના આપ્યો, પણ આજે સવારે મેં રિપ્લાય આપ્યો। તો એમને મારો નંબર માંગ્યો તો મેં એમને નંબર આપ્યો, પછી એમનો મને મારા ઉપર કોલ આવ્યો। એમને મને એવું કીધું કે મારે તમારી જે ડેકોરેટિવ આઇટમ છે એમાં ઇન્ટરેસ્ટ છે, તમે સારું કામ કરો છો, મારે વસ્તુ જોઈએ છે। મેં કીધું ઓકે। પછી એમને મેં કીધું કે તમારે શું જોઈએ છે? તેમને મને કીધું કે મારે ડેકોરેટિવ થાળીઓ જોઈએ છે। મેં કીધું ઓકે। મેં કીધું કઈ રેન્જમાં જોઈએ છે? તો કે 500 સુધીની રેન્જમાં જોઈએ છે। મેં કીધું ઓકે। પછી મેં મારા થાળીઓના ફોટા મોકલ્યા, એમને સિલેક્ટ કરી થાળીઓ અને પછી ટોટલ એમનું બિલ બનતું હતું 50,000નું, 50,000નું બિલ બનતું હતું। તો પછી મેં એમને એવું કીધું, મેં કીધું ઓકે, પણ તમારે મને અત્યારે થોડી રકમ ડિપોઝિટ રીતે જમા કરાવવી પડશે કારણ કે મારે કામ ચાલુ કરવું પડે એટલા માટે। તો એમને મને કીધું ઓકે કે હું તમને 10,000 નાખી આપું છું પહેલાં, અને કામ થઈ જાય એના પછી હું તમને બાકીની રકમ તમને એકાઉન્ટમાં નાખી દઈશ। મેં કીધું ઓકે, કંઈ વાંધો નહીં। તો પછી ત્યાં સુધી મને નથી ખબર કે આ સ્કેમર છે। પછી એમને મને મારો ફોનપે નંબર એમને માંગ્યો કે તમે ફોનપે નંબર કયો છે? મેં કીધું જે નંબર તો કોલ કર્યો છે એ જ મારો ફોનપે નંબર છે। તો એમને મને પહેલાં કેવી રીતે કર્યું કે ₹1 નાખ્યો, મને કે તમે ₹1 તમારામાં આવે છે પહેલાં જોઈ લો પછી હું બાકીની રકમ નાખું। મેં કીધું ઓકે। તો પછી એમને મને ₹1 મોકલી અને પછી મેસેજ મોકલ્યો। મેં કીધું ઓકે ડન, મેં કીધું ₹1 આવી ગયો છે। પછી એમને મને એવું કીધું કે હું એક મિલિટરીમાં છું, મિલિટરી મેન છું। રિયલીમાં એ મિલિટરી મેન નહોતો, એ સ્કેમર જ હતો, પણ આ લોકો એક સ્કેમર તરીકે આવી રીતે મિલિટરી મેનનું નામ લે। તો કે હું આર્મી મેન છું। મને થોડો ડાઉટ તો ગયો, મેં કીધું આ ભાઈ થોડા ફેક તો લાગે છે। પછી એમને મેં કીધું મેં તો હું જાણી શકું કે તમારે આટલી થાળીઓનો ઓર્ડર શું કામ, મતલબ કે તમે કોઈ કશે આપવાની છે કે તમે કંઈ કામ કરો છો? તેમને મને કીધું કે ના, કે મારી વાઈફનું કે આવી રીતે શોપ છે તેની અંદર સ્ટોક મૂકવા માટે। મેં કીધું ઓકે। પછી મને ડાઉટ તો ગયો એટલે હું તો ચેતી જ ગઈ હતી કે ભાઈ આ સ્કેમર છે। પછી એમને મેં કીધું ઓકે, મેં કીધું તમે બાકીની રકમ મને મોકલી આપો। પછી કે હું આર્મી મેન છું, તો કે અમને આર્મી તરફથી છે ને કે એક સ્કેનર, મતલબ કે શું કહેવાય, કંઈક આપણે એને શું કહીએ, કૂપન આપે છે। એટલે કે મારી જોડે કૂપન છે 10,000ની, તો કે એ તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે। એટલે પછી મને તો પૂરેપૂરો ડાઉટ હવે ક્લિયર થઈ જ ગયો હતો કે આ ભાઈ સ્કેમર છે। તો પછી એમને મને શું કર્યું કે તમને બારકોડ મોકલું છું તમારા વોટ્સઅપ નંબર પર, એ બારકોડ તમે સ્કેન કરી દેજો તો કે ₹10,000 તમારામાં જમા થઈ જશે। મેં કીધું ઓકે। પછી એકચ્યુઅલી મારા એકાઉન્ટમાં તો એટલા હતા જ નહીં, એટલે આપણે તો કોઈ ચિંતા તો હતી જ નહીં કે આટલા પૈસા જતા રહેશે, શું થશે। એટલે મેં કીધું ઓકે। પછી મેં સ્કેન કર્યું, પછી મેં ભાઈને ફોન પર મેં કીધું આની અંદર સેન્ડ કરવાનું બતાવે છે, તમને મળતા નથી। તો કે તમે એકવાર મને સેન્ડ કરો પછી કે રિટર્ન એની ઓટોમેટિક આવી જશે। પછી મેં કીધું તમે કોણ છો એ મને ખબર છે, તમે સ્કેમર છો। તો એને પછી રૂડલી મારા જોડે વાત કરી અને પછી ફોન કટ કરી
અને બીજી વાર હું ફોન કરવા ગઈ ત્યારે સ્વિચ ઓફ જ ફોન આવતો હતો, એટલે મને બ્લોક લિસ્ટમાં નાખી દીધી હશે. તો આવી રીતે સ્કેમથી બચવાનું કે કોઈ મિલિટરીનું નામ લઈને આવે અને એવું કે મારે આટલો સ્ટોકમાં જોઈએ છે, તમે આ સ્કેનર મોકલે કે તમે આ. અને આવો ને આવો બીજો સ્કેમ છે મારે મહિના 1.5 મહિના પહેલાં થયો હતો. એની અંદર એક હવે લેડીઝ હતી કે જેન્ટ્સ હતો ખબર નહીં, પણ મેસેજમાં એને મને પ્રિયા નામ બતાવ્યું. અને પછી મને એને એવું કીધું કે મારે છે ને કે તમે જે હેરબેન્ડ બનાવો છો કુંદનની, એ કુંદનની હેરબેન્ડ મારે જોઈએ છે. મેં કીધું ઓકે. પછી એને ઇયરિંગ્સને એને થોડો નાના મોટા ઓર્ડર કરીને ટોટલ એનો 600 રૂપિયાનો ઓર્ડર બન્યો હતો. મેં એમને કીધું પહેલાં મને 600 રૂપિયા તમે ફોનપે કરી દો, પછી હું જે વસ્તુ છે બીજા દિવસે હું ડિસ્પેચ કરી દઈશ, એટલે કે તમારા એડ્રેસ પર હું મોકલી આપીશ, કુરિયર કરી દઈશ. તો એને શું કર્યું કે ખાલી અત્યારે તો બધે સ્કેમ ચાલે જ છે, તો ફોનપેની અંદર 6000 પે કર્યા હોય ને એવો સ્ક્રીનશોટ પાડી મને ઇન્સ્ટાગ્રામ પર મોકલ્યો. મને કે મેં 6000 રૂપિયા ભૂલથી મોકલી દીધા છે, મને કે તમે 600 રૂપિયા કાપી લો અને બાકીની રકમ મને ટ્રાન્સફર કરી દો. એને ઉપરા ઉપરી કન્ટિન્યુઅસ મેસેજ ચાલુ રાખ્યા કે પ્લીઝ મોકલી દો, હું મિડલ ક્લાસમાંથી બિલોંગ કરું છું, મારી ઘરની પરિસ્થિતિ સારી નથી, આમ છે તેમ. એટલે કે તમને એટલા બધા બિઝી કરી દે મેસેજની અંદર કે તમે બીજું કોઈ વિચારો જ ના, કે તમે ચેક પણ ના કરો કે તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા. તમે એની વાતોમાં એવા ફસાઈ જાઓ કે તમે એને તરત જ બાકીના પૈસા ટ્રાન્સફર કરી દો. મેં કીધું મારા એકાઉન્ટમાં હજુ સુધી 6000 રૂપિયા આવ્યા નથી કે મેસેજ પણ આવ્યો નથી. તેમણે કીધું કે કદાચ કોઈ ઇસ્યુ ચાલતો હશે, તમને 6000 રૂપિયા મેસેજ નહીં આવે, પણ તમે મને ટ્રાન્સફર કરી દો કે મારે બહુ અર્જન્ટ જરૂર છે પૈસાની, આમ ને તેમ. મેં કીધું જો બેન, મેં કીધું મને મેસેજ આવ્યો નથી, હું એવી રીતે કોઈ ટ્રાન્સફર કરવાની નથી. મને પહેલાં મેસેજ આવી જશે, હું તરત અડધી રાતે પણ મેસેજ આવશે તો અડધી રાતે પણ હું તને ટ્રાન્સફર કરી આપીશ, પણ હાલ મને મેસેજ આવે એટલે હું તને ટ્રાન્સફર કરવાની નથી. પછી એને ખબર પડી ગઈ કે અહીંયા આગળ એનો સ્કેમ ચાલે એમ નથી. અને મને ડાઉટ તો જતો રહ્યો છે કે આને ટ્રાન્સફર કર્યા નથી અને આ મારી જોડે સ્કેમ કરે છે. તો એને મને એવું કીધું, પછી જેવી રીતે ખરાબ રીતે વાત કરવા માંડી, ગાળો બોલીને જેવી તેવી. મેં તો બેન મને ખબર છે તું સ્કેમર છે અને તું આવી રીતે પૈસા લે છે. તો એને પછી 2-3 ગાળો બોલી, ખરાબ બોલ્યો અને પછી એને મને બ્લોક મારી દીધું. મેં સમજી ગઈ, મેં કીધું આ બેન સ્કેમર જ હતા. હવે બેન હતી કે ભાઈ હતા ખબર નહીં, આપણે મેસેજમાં તો કોઈને જોવા જતા નથી. તો આવું છે કે કોઈ પણ નાનો બિઝનેસ કરતા હોય તો આવા નાના મોટા સ્કેમ થતા જ રહેશે. એટલે આપણે કોઈ બિઝનેસ કરતા હોય તો થોડું ચેતી રહેવું પડે. મેં આ સ્કેમવાળી વાત એટલા માટે શેર કરી કે કદાચ કોઈ પણ આ બ્લોગ મારો જોતા હશે તો આ લોકો જે પણ ઘરેથી નાનો બિઝનેસ કરતા હશે એમને પણ થોડી માહિતી મળી રહે કે આવું નાના મોટા સ્કેમ થતા રહેશે. એટલા માટે સ્કેમનો મેં જે અનુભવ કર્યો છે એટલે મેં તમારા જોડે શેર કર્યો કે કદાચ તમે પણ આ વસ્તુઓથી બચી શકો માટે તો ચેતીને રહેવું પડે. આવી રીતે બિઝનેસ તો કરીએ છીએ. અને આ વસ્તુ વધારે ક્યારે થાય કે કોઈ ફેસ્ટિવલ આવવાના હોય, મેરેજ સિઝન ચાલુ થવાના હોય ત્યારે જ આ સ્કેમ થાય. કારણ કે લોકોને ખબર જ હોય કે આવી રીતે આ બિઝનેસવાળા થોડા આ કામમાં બિઝી રહેવાના છે, તો આ લોકો તરત ફસાઈ જાય. પણ હું હવે ચેતી ગઈ છું, કારણ કે આ મારો જે બિઝનેસ છે હું 5-6 વર્ષથી ચલાવું છું, એટલે હું તો ચેતી જ ગઈ છું કે આ વસ્તુ કેવી છે. કારણ કે હવે હું કોઈ પણ વસ્તુનો ઓર્ડર લઉં ને એના પહેલાં હું છે ને પેમેન્ટ લઈ લઉં. પેમેન્ટ લયા પછી એ લોકોનો ઓર્ડર કન્ફર્મ કરું છું. એટલે જે રેગ્યુલર કસ્ટમર છે એમને ખબર, બસ આ જ અનુભવ મારો શેર કરવાનો એક જ હતું કે તમે પણ ચેતી જજો. અને આગળ તમને એવું લાગે કે તમારા કોઈ ફેમિલીમાં આવો કોઈ બિઝનેસ કરે છે ઘરેથી આ લોકો જોડે મોકલવા જેવું છે તો પ્લીઝ મારા આ મેસેજને પણ આગળ શેર કરજો, તો કોઈને આ વાતની ખબર પડી જાય તો એ પણ પહેલેથી ચેતી જાય. તો બને એવું હોય તો અમે મારા જે આ બ્લોગને છે એને વધુ પડતો શેર કરતા રહેજો, તો બીજાને પણ માહિતી મળતી રહે. તો બસ જો આટલું મારે ખાલી આ અનુભવ મારો શેર કરવો તો એ મેં કરી દીધો છે. અને અત્યારે બપોરના વાગી ગયા છે 3 અને અમે બધા જો અત્યારે પોતું મારી દીધું છે, ઘરમાં રસોડું પણ સાફ થઈ ગયું છે, પાછળનો દરવાજો બંધ કરી દીધો છે. હવે આ લોકોને હું થોડી વાર સુવડાવી દઈશ, કારણ કે આ લોકોને બપોરે સુવડાવી ના તો મને સાંજે હેરાન કરે છે. તો હવે થોડી વાર સુવડાવી દઈશ આ લોકોને. જીનવા લઈ લેતા રમકડા બધું બંધ કરી દીધું છે, અંધારું કરી દીધું છે. હવે આ લોકો ચાલ મૈત્રી જીનું ચલો સુઈ જાઉં. ચલો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને હું બનાવું છું ચા. તો ઉઠી ગયા હતા, ચા મોડા પીએ છીએ એટલે અમારે ચા બનાવી છે. અહીંયા કશે બાજુમાં કામ ચાલે છે તો ઢેરી મશીનનો અવાજ તો આજે આખી બપોર આવ્યો છે. આજે આખી બપોર ઢેરી મશીનનો અવાજ આવતો હતો. જો શું કરે
આજે આખી બપોર ડ્રીલમાંથી અવાજ આવે તો ત્યાં ઊંઘ જ નથી આવી. મારી ચા ઉતરાઈ ગઈ. જો જીનું પાછી રીસાઈ ગઈ. જીનું કેમ રીસાઈ ગઈ? કેમ રીસાઈ ગઈ? તો તું દરવાજો ખોલ બંધ કરે છે. આમ જો તો જીનું ગરોડી આવી. જીનું ફ્રીજ નીચે ગરોડી. જો જલ્દી ખરેખર સાચું કહું છું. જો દેખાઈ ગઈ. જો ખરેખર જો ખોટું બોલું જો તું ગરોડી આવી તાર પાછળ ભીત ઉપર જો. આઈ જીનું આવી તાર પગ ગાડી આવી. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. જે પણ અમારી ચેનલ પર નવા આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક એન્ડ શેર કરી દેજો. બાય બાય.